વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં માલસરથી શિનોર વચ્ચેનો રોડ પહોળો કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। શિનોરથી માલસર રોડ પર મોટા મોટા પથ્થરો પાથરી દેવાયા છે, પરંતુ પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને રોલર પણ ફેરવવામાં આવતો નથી, જેના કારણે રસ્તો ખૂબ જ જોખમી બની ગયો છે અને વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે। વાહન ચાલકો તેમજ માલસર ગામના રહેવાસીઓએ કોન્ટ્રાક્ટર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક અસરથી પાણીનો છંટકાવ કરીને રોલર ફેરવી રસ્તો સમતળ બનાવવાની માંગ ઉઠશે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। માલસર સિનોર રોડ બને છે। સરકારે આ રોડ પહોળો કરવાનું કામકાજ ચાલુ કર્યું છે, બહુ સારી વસ્તુ છે, પણ હવે આ કોન્ટ્રાક્ટર આમાં કોઈ કાળજી રાખતો નથી। આ ગ્રેવલ નાખ્યા છે, ઉપર પાણી છાંટતો નથી કે રોલર મારતા નથી, તેનાથી રોજ એક બાઇક સવાર અકસ્માતનો ભોગ બને છે। તો અમારે એટલું જ જણાવવું છે કે સરકાર એની પર થોડીક ધ્યાન આપે, અધિકારીઓ, અને કોન્ટ્રાક્ટરને પાણી છાંટી અને રોલર મરાવે તો આ અકસ્માત ના થાય, તો બધા શાંતિથી જઈ આવે। અને બીજું કે જેટલી બને એટલું જલ્દી આ રસ્તાનું કામ પૂર્ણ કરે, એ અમારી માંગણી છે।